ધંધુકા ખાતે 64 કરોડના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। ધંધુકા ખાતે 64 કરોડના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રિજનું જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। આ તકે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્યો ભરત પંડ્યા, લાલજીભાઈ મેર, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અમદાવાદ જિલ્લાના ધંધુકા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર પાંચાળ ગોહિલવાડ કાઠિયાવાડના પ્રવેશદ્વાર સમા આ ઓવરબ્રિજને આજે ખુલ્લું મૂકવામાં આવતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે। આ તકે મંત્રીએ જણાવ્યું કે ધંધુકા વિસ્તારમાં વિકાસ સતત થઈ રહ્યો છે। એક પછી એક નવા પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે। ઓવરબ્રિજ થકી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થકી આગામી દિવસોમાં આરોગ્યની અદ્યતન સુવિધાઓ પણ જનતાને મળનાર છે। ત્યારે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું કે ધંધુકા વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર કાયમ તત્પર છે અને ધોલેરામાં જે કંપનીઓ સ્થપાઈ રહી છે તેના થકી 25,000 નવી રોજગારીની તકો પણ ઊભી થવાની છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશલ બ્રહ્મભટ્ટે સૌને આવકાર્યા। આ તકે ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો, કલેક્ટર, ડીટીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા અને સૌરાષ્ટ્રનો ટ્રાફિક બાબતે મૂંઝવતો પ્રશ્ન એ આ રેલવે ફાટક હતું। એના ઉપર આપણા સરકારશ્રીએ આ પુલ બનાવી અને આજે ઋષિકેશભાઈના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે આખા સૌરાષ્ટ્ર અને ધંધુકા ખૂબ ખુશી અનુભવશે।